જગતની અંદર સ્ત્રીઓને બહુ સન્માન નથી અથવા તો એને આગળ આવવા દેવામાં આજના યુવાનોને ઘણાને એવા બહુ વિચારો છે કે જે પરદેશમાં જે છે ને એ બધા ખુલ્લા વિચારોના છે અને જેટલી પણ જડતા છે એ આપણા દેશમાં છે. મારે એ બધાને કહેવું છે, ના મારા બાલા ભાઈઓ બહેનો, મારા બેનપણીઓ, એવું નથી. આ તો દૂરથી ડુંગર રળિયામણા લાગે, દૂરથી ડુંગર રળિયામણા લાગે. એની સારી સારી વસ્તુઓ હાઇલાઇટ થાય એટલે આપણે દૂરથી જોઈએ, પણ નજીકથી જો એ પ્રજા જીવન જોવામાં આવે તો તમે ખુદ એમ કહી ઉઠશો કે ના ના ના, આના કરતાં તો અમારા વડીલો, આના કરતાં તો અમારા ઋષિઓ, આના કરતાં તો અમારા ધર્મગ્રંથો ક્યાંય ઉદાર મતવાદી છે, આના કરતાં તો ક્યાંય ઉદાર મતવાદી છે. આપણને એમ થતું હોય ને કે આપણા દેશમાં સ્ત્રીઓને બહુ આગળ આવવા દેવામાં નથી આવતી, આમ તેમ. બધા નવી પેઢીઓના બહુ પ્રશ્નો થાય, સમજે? આપણા ધર્મમાં આવું બહુ છે અને સ્ત્રીઓને આગળ આવવા દેવામાં નથી આવતી. પછી હું તમને ખાલી એટલું સીધું તમને ઉદાહરણ કહું. આપણે એ દેશના વાસીઓ છીએ. અમેરિકા કરતા હું તમને ખાલી એટલું કહું, અમેરિકા ગમે તેટલો આગળ પડતો દેશ હોય, ગમે તેટલો વિકસિત દેશ હોય, અમેરિકાને આઝાદ થયા ને 350 વર્ષ જેવું થયું, 300 વર્ષનો એનો ઇતિહાસ છે. અને આપણી પહેલાં તો અંગ્રેજોના શાસનમાંથી ક્યારનું મુક્ત થઈ ગયું છે, કેટલાય વર્ષો પહેલાં મુક્ત થઈ ગયું છે. ને લોકશાહી બહુ વર્ષોથી ત્યાં છે. ભારત દેશ આઝાદ થયો ને ત્યાં કેટલા વર્ષ, 75-80 વર્ષનો તો ભારત દેશને આઝાદ થયા ને ત્યાં. આપણા કરતાં તો અનેક વર્ષ વધારે એને આઝાદી મળ્યા એને ત્યાં. પણ હજી સુધી ત્યાં લોકશાહી ચાલે છે. હજી સુધી ત્યાં લોકશાહીમાં કોઈ સ્ત્રી પ્રેસિડેન્ટના હોદ્દા ઉપર ચૂંટાણી નથી. તો એ કઈ આગળ પડતા વિચારોવાળી એ સમાજ કહેવાય? આ સત્ય ઘટના છે. આજ દિવસ સુધી ત્યાં કોઈ મહિલા રાષ્ટ્રપ્રમુખ બની નથી. કોઈ મહિલા એટલો બધો ઉચ્ચ હોદ્દો લીધો હોય કોઈ પણ ક્ષેત્રમાં, એવું અમેરિકામાં આજ સુધી બન્યું નથી. ભારતમાં રાષ્ટ્રપ્રમુખ પણ મહિલા બની ચૂક્યા છે, અત્યારે હયાતમાં છે ને પહેલાય હતા. રાષ્ટ્રપ્રમુખે રહી ચૂક્યા છે. પ્રધાનમંત્રી પણ એક મહિલા રહી ચૂકી છે. અને ખાલી પ્રધાનમંત્રી નહીં, એને તો પછી યુદ્ધ લડીને જીતીને બતાવ્યું છે. ઇન્દિરા ગાંધી, સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધી, યુદ્ધ લડીને ને પાછું સ્ત્રી એક પ્રધાનમંત્રી તરીકે હોય અને એ યુદ્ધ, ત્યારે દેશ યુદ્ધના ઓલામાં ગરકાવ થઈ જાય ને પાછું એ જીતી નહીં બતાવે. તો રાષ્ટ્ર પ્રમુખ સ્ત્રી રહ્યા છે, પ્રધાનમંત્રી સ્ત્રી રહી છે, અને અનેકો ચીફ મિનિસ્ટરો પણ સ્ત્રીઓ રહી ચૂકી છે. માત્ર એટલું નહીં, આપણે ત્યાં સ્ત્રીને દેવીનો દરજ્જો આપ્યો છે, સ્ત્રીને માતાજીનો દરજ્જો આપ્યો છે. અને ગમે તેવો મૂછાળો પુરુષ હોય ને, ગમે એવો મૂછાળો પુરુષ હોય, માતાજીની છબી સામે નતમસ્તક થઈ જાય, ઝૂકી જાય. આ આપણી ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીને આપેલું સન્માન છે. એવા પોઈન્ટ તમે લેશો ને તો આપણને એમ સમજાશે કે આપણી જે સમાજ વ્યવસ્થા છે, હા હું માની શકું એમાં સમયાંતરે થોડીક જડતા આવી હોય, થોડીક રૂઢિચુસ્તતા આવી હોય, એની ના નથી, એવું પણ હોય, એની ના નથી. આપણી સમાજ વ્યવસ્થાની અંદર સમય જતાં થોડીક જડતા હોય, થોડીક રૂઢિચુસ્તતા હોય, બરાબર છે. પણ આ ભારત જ એકમાત્ર એવી સંસ્કૃતિ છે કે જ્યાં સંસ્કૃતિની અંદર, ધર્મની અંદર, પરંપરાઓની અંદર વારે તહેવારે પરિવર્તન કરવાની છૂટ સ્વયં શાસ્ત્રકારો આપે છે. ગઈકાલે જ આપણે જેનું દર્શન કર્યું, મારે વાત એ કહેવાની હતી કે જે બીજા જે ધર્મોમાં છે એ પોતાના ધર્મગ્રંથોથી વિરુદ્ધ જે વાત કરવા જાય એને સૂળી ચડાવી દેવામાં આવે, એને લટકાવી દેવામાં આવે. એવા અનેકો દાખલાઓ છે, ઇસ્લામમાં છે, ખ્રિસ્તીમાં છે, એવા અનેકો દાખલાઓ બન્યા છે. ભારતમાં એક પણ એવો દાખલો બન્યો નથી. આપણે ચારવાક ઋષિને સાંભળ્યા છે, એનો સ્વીકાર કર્યો ન કર્યો એ અલગ વાત. એનો સ્વીકાર ભલે ન કર્યો હોય પણ એને બોલવા દીધું છે. हमने उसको बोलने दिया, हाँ तुम बोलो, तुम अपना दर्शन रखो दुनिया के सामने, और उसको न सिर्फ बोलने दिया, उसको भी ऋषि का दर्जा दे दिया कि चलो तुम्हारे विचार भी उच्च हैं, तुम ऋषि कहलाओगे. चारवाक ने ऋषि कह दी दो. श्री कृष्ण, जिंदा समाज वो होता है जो अपने बीच में रही हुई प्रतिभाओं को, अपने बीच में रहे हुए महापुरुष को जब वो जिंदा है तब उनको महापुरुष माने. वो स्वस्थ समाज की परिभाषा है. स्वस्थ समाज कोने कहेवाय? नहींतर હું થાય, માણસ મરી જાય ને પછી એના ફોટા પૂજાય, એને વાસી સમાજ કહેવાય.
માણા લટકી ગયો હોય છબીમાં, પછી એની પૂજા થાય, એ સમાજ વાસી સમાજ કહેવાય. સ્વસ્થ સમાજ કોને કહેવાય? કે જે ક્રાંતિકારી મહાપુરુષોને એ જ્યારે જીવતા હોય ત્યારે એને બિરદાવે, ત્યારે એની પૂજા કરે, એને સ્વસ્થ સમાજ કહેવાય. શ્રી કૃષ્ણ કો લોગોને પૂજા હૈ. શ્રી કૃષ્ણ જબ જિંદા થે, જીસસ તો મર્યા પછી પૂજાણા. સમજજો મારા વાલા, જીસસ સૂળીએ લટક્યા પછી પૂજાણા. અને એમના વિચારો પણ બહુ, અમુક વિચારો તમે વાંચીએ, ઉત્કૃષ્ટ વિચારો છે, એની પણ ના નથી. આપણે હું કામ હાંકડા મનના થાવ? આપણને તો જ્યાંથી સારા વિચારો મળે એનો ગ્રહણ કરી લેવાનો ને. અણો ભદ્રા કરતવો વિશ્વ તો, જ્યાંથી સારું મળે એનો સ્વીકાર. આણો ભદ્રા કરતવો વિશ્વ તો, જ્યાંથી let the noble thoughts come to us from all the directions worldwide. દુનિયામાંથી જ્યાંથી સારા વિચારો છે બધાયનો સ્વીકાર. આ ઉદારમતવાદિતા એ ભારતની પહેચાન છે, સનાતન સંસ્કૃતિની ઓળખાણ છે. જ્યાંથી સારું મળે તો એના ઘણા સારા વિચારો છે, એને આપણે બિરદાવીએ. પણ એ પૂજાણા ક્યારે? જ્યારે આ સંસારમાં ન રહ્યા ત્યારે પૂજાણા. પણ શ્રી રામ અને શ્રી કૃષ્ણ, આ ભારતીય સનાતન સમાજના લોકો તો જુઓ, શ્રી રામ અને શ્રી કૃષ્ણ જીવતા હતા ત્યારે લોકો સમજી ગયા કે આ કોઈ સાધારણ માણસ નથી, આ સાક્ષાત ઈશ્વર જ હોવો જોઈએ. ભગવાન જ્યારે સદેહે આ પૃથ્વી ઉપર હતા ત્યારે ગોકુળના લોકો ભલે અભણ હતા, ગોકુળના લોકો અભણ હતા, નિરક્ષર હતા, પણ છતાં એને ખબર હતી કે અમારી વચ્ચે રહેલું આ પરમ ચૈતન્ય કોઈ સાધારણ નથી, આ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માનો અંશ અમારી વચ્ચે રમી રહ્યો છે. આ ગોકુળવાસીઓ નિરક્ષર હતા, અભણ હતા, છતાં એટલા સ્વસ્થ વિચારોના હતા અને એને શ્રી કૃષ્ણના ક્રાંતિકારી વિચારોને ન માત્ર સાંભળ્યા, એને અમલમાં પણ મૂક્યા. જેનું દર્શન આપણે ગઈકાલની ગોવર્ધન લીલાના ઉત્સવમાં આપણે જોયું કે ભગવાને કીધું કે આપણે ત્યાં આવતી સંપત્તિનો એક કણ ગોવર્ધન પર્વતને આભારી છે. આપણા બે વ્યવસાયો, ખેતી અને પશુપાલન, મુખ્ય ખેતી આપણી ગોવર્ધન પર્વતની આજુબાજુ. આપણી ગાયો ક્યાં ચરવા જાય? ગોવર્ધન પર્વતની આજુબાજુ. એનો અર્થ તો એ થયો કે ઘરમાં આવતી સંપત્તિનો એક કણ આ ગોવર્ધન પર્વતને આભારી છે. જો પૂજા કરવી હોય તો ગોવર્ધન પર્વતની કરીએ.